હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળામાં સ્પેશિયલ સુરતના ફેમસ લીલી જુવારના ભજીયા. બજારમાં મળે તેવા ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણે એક મોટો કપ ફાફડી લીધેલી છે, તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી દેવાની છે. ફાફડી એડ કરવાથી ભજીયા એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. આપણી ફાફડી એકદમ સરસથી ક્રશ થઈ ગઈ છે. હવે એ જ જારમાં આપણે 1 કપ લીલી જુવાર લેવાની છે. લીલી જુવારનો આપણે બારીક પાવડર તૈયાર નથી કરવાનો. ચાલુ બંધ કરીને અધકચરો પાવડર તૈયાર કરવાનો છે. આપણો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ એક મોટા બાઉલમાં આપણે ક્રશ કરેલી ફાફડી એડ કરીશું. ક્રશ કરેલી લીલી જુવાર એડ કરીશું. 1 ટીસ્પૂન ગરમ મસાલો. ગરમ મસાલાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1 ટીસ્પૂન આદુની પેસ્ટ. 2 લીલા મરચાંની પેસ્ટ. તીખાશ તમારા ટેસ્ટ અનુસાર કરી શકો છો. 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ. ત્યારબાદ 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 મોટો નંગ બારીક ચોપ કરેલા કાંદા. ત્યારબાદ આપણે 2 ટેબલસ્પૂન આખી જુવાર એડ કરવાની છે. આખી જુવાર એડ કરવાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે. 1 ટેબલસ્પૂન ધાણા કટ કરેલા. જો તમે લસણ કાંદા ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સ્વાદ અનુસાર સોલ્ટ એડ કરીશું. અને તેના સારા બાઇન્ડિંગ માટે આપણે 2 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરવાનો છે. હવે આ બધા જ મસાલાને હાથની મદદથી સરસથી પહેલા મિક્સ કરી દેવાના છે, જેથી બધા જ મસાલા એકદમ સરસથી લોટ સાથે અને લીલી જુવાર સાથે એકદમ સરસથી મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે હાથમાં થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને એકદમ સરસથી બાઇન્ડિંગ આવે તે રીતે આપણે લોટને તૈયાર કરવાનો છે. જો ભજીયા અનશેપમાં બને તે રીતનું આપણું બાઇન્ડિંગ આવી જાય તે રીતે તૈયાર કરવાના છે. અને આપણું તેલ આવી ગયું છે, તો આપણે અનશેપના ભજીયા નાની સાઈઝના બનાવી દઈશું. જો તમારે મોટા કરવા હોય તો મોટા કરી શકો છો. આ રીતે આપણે બધા જ ભજીયાને તળી લેવાના છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. જો હાઈ રાખીશું તો બહારથી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, તો ટેસ્ટમાં સારા નથી લાગતા. એટલા માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી તેને બંને સાઈડ પલટાવતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે. આ ભજીયા ચટણી સાથે, દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો, તો તમને ખાવાની તો ખૂબ જ મજા આવશે. આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને આપણે એક પ્લેટમાં નિકાળી દઈશું. આ જ રીતે બીજા ભજીયા તૈયાર કરી લઈશું. આ ભજીયા આપણા એકદમ સરસથી તૈયાર થઈ ગયા છે, તો તેને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. આ ભજીયા તમે એકવાર ખાશો ને તો બીજા ભજીયા ખાવાનું પણ ભૂલી જશો. એટલા ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. તો આ ભજીયાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.